જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આજનો એપિસોડ શરૂ કરીએ તે પહેલાં કેટલીક બાબતો ધ્યાને લેવાની છે. જેમ કે આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી. એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું. ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે. તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ, એસએસસીની વેબસાઇટ તથા એસએસસીની યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષનું કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલી બાબતો ભૂલાઈ ગઈ છે. અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે. એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપને સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો. તો ચાલો હવે આજનો એપિસોડ શરૂ કરીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યાં પણ હશો ત્યાં સ્વસ્થ અને તંદુરસ્ત હશો એવી અપેક્ષા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ગત વર્ષે ધોરણ 8ની અંદર ગુજરાતી વિષય બહુ સરસ રીતે ભણ્યા અને શીખ્યા છો. આજે હવે તમે 9મા ધોરણમાં આવ્યા છો. 9મા ધોરણની અંદર પણ તમે આવતાની સાથે હજુ તમે પાઠ્યપુસ્તક પણ જોયું હશે. તમે 8મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર જે શીખ્યા છો, સમજ્યા છો, ભણ્યા છો એ બહુ સરસ રીતે તમે તૈયારી કરી છે. પણ આજે આપણે આ જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર આપણે એનું થોડું પુનરાવર્તન કરવાના છીએ. કદાચ તમને એવું થશે મનમાં કે ભાઈ અમે બધું ભણી ચૂક્યા છીએ, અમને આવડે છે, અમે શીખ્યા છીએ અને છતાંય અમારે શા માટે પુનરાવર્તન કરવાનું? તો મિત્રો, જ્યારે તમે 9મા ધોરણના પાઠ્યપુસ્તકને ભણશો એ વખતે જો 8મા ધોરણના પુસ્તકનું આપણે થોડુંક જો પુનરાવર્તન કર્યું હશે તો એ 8મા ધોરણ અને 9મા ધોરણ એ બંને ધોરણ વચ્ચે એક સેતુબંધ સ્થપાશે અને 9મા ધોરણના પાઠ્યપુસ્તકને આપણે વધારે સારી રીતે સમજી, ભણી અને શીખી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં તમે 1 થી 5 કદમનું પુનરાવર્તન કર્યું છે. એટલે તમારા માટે આજે જે હું વાત કરી રહ્યો છું એ કંઈ નવી નથી. પણ છતાંય આજે એમાં આપણે થોડુંક વધારે માર્ગદર્શન, વિશેષ માર્ગદર્શન મેળવીશું. જે તમારા વાલી મિત્ર છે એમને પણ મારી એક નમ્ર વિનંતી છે કે તમે તમારા પાલ્યના અભ્યાસ માટે ગત વર્ષે જે પ્રકારે એમને મદદ આપી, સહકાર આપ્યો, એમની સાથે રહ્યા એ જ પ્રકારે આ વર્ષે પણ તમારે એમની સાથે રહેવાનું છે. એમની જે મુશ્કેલી છે એ મુશ્કેલીને જાણવાની છે, સમજવાની છે અને એ મુશ્કેલી હલ કરવા માટેના તમારે પણ એની સાથે પ્રયત્નો કરવાના છે. જો સહિયારા પુરુષાર્થ સાથે આપણે જો આગળ વધીશું તો હું માનું છું કે તમારા પાલ્યનું આપણે ઉત્કૃષ્ટ શિક્ષણ આગળ વધારી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સાથે સૌથી પહેલાં તો હું કદમ 6ની ચર્ચા કરવાનો છું. તમારી પાસે જ્ઞાન સેતુ જે પુસ્તિકા છે એ તમારે પાસે રાખવાની છે. ઉપરાંત તમારી પાસે જે ધોરણ 8નું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એ પણ સાથે રાખવાનું છે. આજે મિત્રો આપણે જેની ચર્ચા કરીએ છીએ એ જે વિષયોની જે છણાવટ કરીએ છીએ એ અત્યારે ને અત્યારે કંઈ તમારે એ આમાં લખવાના નથી. પણ જ્યારે આપણો આ કાર્યક્રમ પૂરો થાય, એપિસોડ પૂરો થાય પછી ફુરસદે સ્વસ્થ ચિત્તે સારા અક્ષરે તમારે એ બધું જ એ તમારી બુકની અંદર લખવાનું છે.
જ્યારે પણ તમારા કોઈ વિશેષ શિક્ષક તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે એ વખતે તમારે તમારું જે આ લખેલું છે એ બધું એમને બતાવવાનું છે. કદાચ માનો કે તમને લખતા ક્યાંક મુશ્કેલી પડી છે, તમને અમુક મુદ્દા નથી સમજાયા, તો એ જ્યારે તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે ત્યારે પણ તમારે એમની પાસેથી જાણી સમજી અને વળી પાછું એ પુસ્તકની અંદર એ જે બાકી રહ્યું હોય એ પણ પૂરું કરવાનું છે. તો ચાલો મિત્રો, આજે આપણે કદમ 6 ને સમજવાનો પ્રયત્ન કરીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, કદમ 6ના અભ્યાસમાં સૌથી પહેલાં તમે જુઓ તો જે પહેલો પ્રશ્ન આપ્યો છે એ પહેલા પ્રશ્નની અંદર તમે વાંચો તો જુઓ શું કહેવા માંગે છે કે નીચેના બંને ચિત્રોમાંથી તમને ક્યાં રહેવું ગમે અને કેમ તેનું વર્ણન કરો. ફરીવાર હું રિપીટ કરું છું પ્રશ્ન, ધ્યાનથી સાંભળો કે નીચેના બંને ચિત્રોમાંથી તમને ક્યાં રહેવું ગમે અને કેમ તેનું વર્ણન કરો. હવે મિત્રો, આ બંને ચિત્રો, એ બંને ચિત્રોનો તમે જરા બારીકાઈથી અભ્યાસ કરશો તો તમને તરત ખબર પડશે કે એ બંને ચિત્રોમાં શું ફેર છે. દાખલા તરીકે જ્યારે આપણે ઉપરનું ચિત્ર જોઈએ તો ઉપરના ચિત્રની અંદર તમે જુઓ છો તો આખા જે રસ્તાની બંને સાઈડો છે એ બંને સાઈડોમાં માનવોની ભીડ છે. લોકો પુષ્કળ પ્રમાણમાં આવતા જતા આપણને જોવા મળી રહ્યા છે. એ સિવાય પણ આપણે જ્યારે બીજું નજર કરીએ તો તમે જોઈ શકો છો કે એક બાજુ વાહનો જઈ રહ્યા છે અને બીજી બાજુ રસ્તાની બીજી સાઈડે વાહનો આવી રહ્યા છે. એ વાહનો પણ છૂટક છૂટક નથી આવતા, પણ તમે જોઈ શકો છો કે એમાં પણ કેટલી ભીડ જોવા મળે છે વાહનોની. બીજું તમે જોઈ શકો છો કે એક ટ્રાફિક પોલીસ પણ ત્યાં આગળ ઊભો છે. કેટલાક લોકો રસ્તો ઓળંગવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. સામે પક્ષે તમે જુઓ છો તો મોટા મોટા બિલ્ડિંગો દેખાઈ રહ્યા છે અને એ બિલ્ડિંગોની અંદર પણ જાણે કે કોઈ નાની મોટી દુકાનો હોય એ પ્રકારનું દ્રશ્ય આપણને દેખાય છે. એ જ પ્રકારે એનું નીચેનું જ્યારે આપણે ચિત્ર જોઈએ તો એની અંદર તમે જોઈ શકો છો કે ઉપરના ચિત્રમાં જેવી ગાડીઓની અવરજવર છે એવી કંઈ ગાડીઓની અવરજવર આપણને જોવા મળતી નથી. ત્યાં લોકોની જે ભીડ જામેલી છે રસ્તા ઉપર જે આવવા જવા માટેની, એવી ભીડ પણ આપણને જોવા મળતી નથી. બીજું કે ત્યાં આગળ ગાડીઓ અને બિલ્ડિંગો જોઈએ આપણે, નીચેના ચિત્રની અંદર આપણે જોઈએ તો સાદા મકાનો આપણને જોવા મળે છે, તમે જોઈ શકો છો. એ સિવાય તો વૃક્ષો પણ ત્યાં આગળ છે. કેટલાક સ્ત્રી પુરુષ પણ ત્યાં આગળ આપણને જોવા મળે છે. તો એક બળદગાડું પણ જઈ રહ્યું છે અને બળદગાડાની અંદર એ બળદગાડાનો જે ચાલક છે એ બેઠેલો છે. એ સિવાય 2-3 સ્ત્રી પુરુષો પણ તેમાં બેઠેલા છે. એક નાનકડું કૂતરાનું બચ્ચું પણ ત્યાં આગળ આપણને જોવા મળે છે. ચારે બાજુ વૃક્ષોની હરિયાળી આપણને જોવા મળે છે. એટલે તરત જ આ ચિત્રને આપણે એકબીજાની સાથે તુલના કરીએ એટલે તરત આપણને ખબર પડી જાય કે ભાઈ ઉપરનું ચિત્ર એ શેનું છે અને નીચેનું ચિત્ર શેનું છે. હવે મારે તમને કંઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી, એટલે તમને તરત સમજાઈ જ ગયું હશે. હું દાખલા તરીકે તમને પૂછું કે ભાઈ ઉપરના ચિત્રની અંદર તમને શું દેખાય છે તો તમે તરત મને કહેશો કે ઉપરના ચિત્રની અંદર અમને શહેર દેખાય છે. નીચેના ચિત્રની જ્યારે વાત કરવામાં આવે ને તમને પૂછવામાં આવે કે નીચેના ચિત્રમાં તમને શું દેખાય છે તો તમે તરત કહેશો કે નીચેના ચિત્રની અંદર ગ્રામ્ય પરિવેશ, ગામડું દેખાય છે. એનો મતલબ એવો થયો મિત્રો કે તમારે શહેરમાં રહેવું ગમે કે ગામડામાં રહેવું ગમે એ તમારે જાતે ડિસાઈડ કરવાનું, તમારે જાતે નક્કી કરવાનું છે. કારણ કે પ્રશ્ન આપણો શું છે કે તમને ક્યાં રહેવું ગમે. માનો કે તમને શહેરમાં રહેવાનું ગમે છે તો એનું વર્ણન તમારે કરવાનું છે. કેમ કે શહેરની અંદર તમારે રહેવાનું છે તો શહેરની જે સુખ સગવડો છે, શહેરનો જે ભપકો છે, શહેરની જે સુવિધાઓ છે એની તમને ખબર હોવી જોઈએ. અને તમને ખબર છે જ કે ભાઈ શહેરની અંદર રહીએ તો આપણને કેવી કેવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે. બીજી બાજુ જો તમે એમ મગજમાં વિચારો કે ના મારે તો ભાઈ ગામડામાં રહેવું છે, મને તો ગામડું ગમે છે, તો ગામડાના પણ કેટલાક ફાયદા રહેવાના છે એની પણ તમને સ્પષ્ટ સમજ છે. કારણ કે તમે ગ્રામ્ય પરિવેશથી પણ પરિચિત છો અને શહેરના પરિવેશથી પણ પરિચિત છો. એટલે એ બંને ચિત્રોના આધારે તમારે
નક્કી કરવાનું છે કે તમારે ક્યાં રહેવું છે. ક્યાં રહેવું છે, પછી એના વિશે તમારે કારણો આપવાના છે કે કેમ શહેરમાં રહેવું છે તો મારે કેમ રહેવું છે, ગામડામાં રહેવું છે તો કેમ રહેવું છે, અને એનું સરસ મજાનું વર્ણન તમારે આ ચિત્રના આધારે પાછળ જે તમને સ્પેસ આપી છે, જગ્યા આપી છે, એ જગ્યાની અંદર સુવાચ્ય અક્ષરે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રના આધારે જે લખવાની છે એ વાત તમારી સમજમાં આવી જ ગઈ હશે એમ હું માનું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો આપણે સરસ રીતે સમજ્યા. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ છીએ. તો પ્રશ્ન 2ની અંદર તમે જોઈ શકો છો કે એમાં સૂચનામાં આપ્યું છે કે નીચેના ફકરાનું વાંચન કરો અને પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, આની થોડીક ચર્ચા કરીએ આપણે. તો ભૂતકાળમાં પણ જ્યારે તમે 6, 7, 8માં ભણ્યા છો એ વખતે આવા ઘણા બધા ફકરાઓ તમે વાંચ્યા છે. એ ફકરાઓમાંથી જ જે નીચે એના પ્રશ્નો હોય એ પ્રશ્નોના જવાબો તમે સરસ રીતે શોધવાનો પ્રયત્ન કર્યો છે. પણ હવે તમે પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં આવ્યા છો, અને જ્યારે માધ્યમિક શાળામાં આવ્યા છો ત્યારે તમારો થોડોક માનસિક વિકાસ થયો છે, અને હવે જે ફકરો આવે એ ફકરો એ સીધા તમને માહિતીલક્ષી પ્રશ્નો નહીં આપવામાં આવે, પણ એની ઉપર ફકરો વાંચ્યા પછી તમારે થોડુંક મૌલિક ચિંતન કરવું પડશે. મૌલિક ચિંતન કરવું પડશે, તમારે એના વિશે થોડુંક વિચારવું પડશે, અને વિચાર્યા પછી જ તમે એનો સાચો જવાબ આપી શકશો. એ પણ ક્ષમતા હવે તમારામાં ધીમે ધીમે આવવા લાગી છે, કારણ કે તમે અગાઉ આ કામ કરીને આવ્યા છો. હું તમારી સામે ફકરો બહુ ભાવવાહી રીતે વાંચું છું, તમે જરા એને ધ્યાનથી સાંભળજો. જો શું કહેવા માંગે છે ફકરામાં કે ઈસવીસન 1904માં એક મોટી સીમાચિહ્નરૂપ ઘટના બની, જેણે ગાંધીજીના જીવનમાં ધરમૂળથી પલટો આણી દીધો. ગાંધીની વય ત્યારે 35 વર્ષની. એકાદ વર્ષથી એમણે ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિક છાપું શરૂ કરેલું. તે ડર્બનથી નીકળતું. આ છાપાના કામ માટે ગાંધીને એકવાર જોહાનિસબર્ગથી ડર્બન જવાનું થયું. 24 કલાકની ટ્રેનની મુસાફરી હતી. એમના પરમ અંગ્રેજી મિત્ર મિસ્ટર પોલાક સ્ટેશને મૂકવા આવેલા. આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે, વાંચજો, તમને ગમશે, એમ કહી એ પુસ્તક એમણે ગાંધીજીના હાથમાં મૂક્યું. મિત્રો, આ સરસ મજાનો એક નાનકડો ફકરો કે જેનું મેં તમારી સામે વાંચન કર્યું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે આ રીતે કોઈ ફકરાના પ્રશ્નોના જવાબ આપતા હોઈએ ત્યારે હું માનું છું કે આપણે માત્ર એકવાર નહીં, જો ના સમજાય ફકરો તો એ ફકરાને આપણે બીજી વાર વાંચવાનો છે. માનો કે હજુ કંઈક એમાં ઓછી સમજ પડી છે આપણને, તો હજુ આપણે એમાં એને ત્રીજી વાર વાંચવાનું છે. માત્ર વાંચી અને બેસી નથી રહેવાનું, પણ એને સમજવાનો પણ છે. અને એ ફકરો હું માનું છું કે તમે 2-3 વાર વાંચો તો આપોઆપ તમને એ સમજાય કે એમાં ખરેખર એ ફકરામાં શું કહેવામાં આવ્યું છે, એ ફકરાના વિષય વસ્તુમાં શું છે. હું આ જ ફકરો ફરી એકવાર વળી પાછો તમારી સામે વાંચું છું, તમે ધ્યાનથી અંદર પુસ્તકમાં જુઓ કે ઈસવીસન 1904માં એક મોટી સીમાચિહ્નરૂપ ઘટના બની, જેણે ગાંધીજીના જીવનમાં ધરમૂળથી પલટો આણી દીધો. ગાંધીની વય ત્યારે 35 વર્ષની. એકાદ વર્ષથી એમણે ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિક છાપું શરૂ કરેલું. તે ડર્બનથી નીકળતું. આ છાપાના કામ માટે ગાંધીને એકવાર જોહાનિસબર્ગથી ડર્બન જવાનું થયું. 24 કલાકની ટ્રેનની મુસાફરી હતી. એમના પરમ અંગ્રેજી મિત્ર મિસ્ટર પોલાક સ્ટેશને મૂકવા આવેલા. આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે, તો વાંચજો, તમને ગમશે, એમ કહી એ પુસ્તક એમણે ગાંધીજીના હાથમાં મૂક્યું. માનો કે હજુ વિદ્યાર્થી મિત્રો
તમને આમાં બહુ એકદમ જલ્દી ઝડપથી ખબર નથી પડી, તો હું માનું છું કે એકાદ વાર ફકરો ત્રીજી વાર વાંચો, અને ત્રીજી વાર વાંચ્યા પછી તો આપણને તરત ખબર પડી જ જાય કે ભાઈ આ ફકરાની અંદર શેની વાત કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે 2-3 વાર હવે ફકરાનું વાંચન કર્યું છે. હવે આપણે સીધા એની નીચે જે આપેલા પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર જઈએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન જુઓ શું છે કે એમણે ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિક છાપું શરૂ કરેલું. અહીં એમણે એટલે કોણ? હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો સીધો જવાબ તમને ફકરામાંથી મળવાનો નથી. એના માટે તમારે થોડોક ફકરા ઉપર ફોકસ કરી અને ફકરાને તમારે જરા મનમાં વિચારવાનું છે, એને મમળાવવાનો છે, જે કહીએ ને આપણે એ રીતે. અને પછી તમારે થોડીક માનસિક મથામણ કરી અને પછી આ પ્રશ્નનો જવાબ એમાંથી શોધવાનો છે. હું માનું છું કે તમે એટલો પ્રયત્ન કરશો એટલે તમને 100% એ પ્રશ્નનો જવાબ આ ફકરામાંથી મળવાનો જ છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બીજો પ્રશ્ન છે આપણી સામે કે ફકરામાંથી ઉંમર શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. આપણે જે અત્યાર સુધી ભણ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એની અંદર ઘણા બધા સમાનાર્થી શબ્દો આપણે શીખ્યા છીએ. એટલે આપણને એક શબ્દના એક કરતાં વધારે સમાનાર્થી શબ્દો આવડે જ છે. એટલે જ્યારે ઉંમર શબ્દનો આપણે સમાનાર્થી શબ્દ શોધવાનો હોય ત્યારે જ્યારે આપણે ફકરો વાંચીએ ત્યારે તરત જ આપણને ખબર પડી જાય કે ભાઈ અહીંયા ઉંમર શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે. એટલે એ પણ તમે સરળતાથી શોધી શકશો. ઓકે, ત્રીજો પ્રશ્ન જુઓ કે સપ્તાહમાં એકવાર પ્રસિદ્ધ થતું સાપ્તાહિક તો 15 દિવસે અને મહિને પ્રસિદ્ધ થતા હોય તેને શું કહેવાય? તમે મિત્રો વર્તમાન પત્રો વાંચતા હશો, સપ્તાહે પ્રસિદ્ધ થતું સાપ્તાહિક પણ વાંચતા હશો, પણ એ રીતે દર 15 દિવસે પણ એવું કંઈક પ્રગટ થતું હોય છે, પ્રસિદ્ધ થતું હોય છે, એવું દર મહિને પણ પ્રસિદ્ધ થતું હોય છે. અને અવારનવાર તમે જ્યારે લાઇબ્રેરીની મુલાકાતે જતા હશો, તમારા શાળાનું જે પુસ્તકાલય છે એ શાળાના પુસ્તકાલયમાં તમે પણ જતા હશો, એ વખતે તમને ખબર હશે કે ભાઈ આ જે પાક્ષિક છે એ પાક્ષિક એક તો દરરોજ આવે છે વર્તમાનપત્ર, પણ એક એવું આવે છે કે જે અઠવાડિયાની અંદર એક જ વાર આવે છે. બીજું કંઈક એવું આવે છે કે જે 15 દિવસે આવે છે, અને બીજું એક એવું આવે છે કે જે 1 મહિને આવે છે. એટલે તરત જ તમને આઈડિયા આવી જશે કે ભાઈ આમાં જે રોજ આવે છે એને તો આપણે કહીએ જ છીએ વર્તમાનપત્ર, પણ 7 દિવસે આવે છે અને સાપ્તાહિક કહીએ છીએ તો 15 દિવસે આવે છે અને શું કહેવાય, અને મહિને આવે શું કહેવાય, એનો આઈડિયા તમને તરત જ મગજમાં આવી ગયો હશે. એટલે વિદ્યાર્થી મિત્રો, હું માનું છું કે એનો જવાબ પણ તમે સરસ રીતે આપી શકશો. હવે આપણે ચોથા પ્રશ્નની ચર્ચા કરીએ. તો જુઓ એમાં શું લખ્યું છે, મિસ્ટર પોલાક સ્ટેશને મૂકવા આવેલા. અહીં મિસ્ટર એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મી પછી અનુસ્વાર કરેલો છે, એટલે આપણે એનું ઉચ્ચારણ મિસ્ટર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણી જે ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષાની અંદર આપણે ઘણા બધા અંગ્રેજી શબ્દો હવે તો આપણે સ્વીકારી લીધા છે, અને અવારનવાર એ અંગ્રેજી શબ્દોનો પ્રયોગ આપણે બોલચાલમાં પણ કરીએ છીએ અને લેખનમાં પણ કરીએ છીએ. અને એ રીતે જ અહીંયા જે પોલાક છે એ વિદેશી છે, અને ત્યાં આગળ વિદેશના કોઈ વ્યક્તિ હોય તો એના માનાર્થે એની આગળ અંગ્રેજી શબ્દ કયો તો મિસ્ટર લગાડવામાં આવે છે. એટલે અહીંયા પણ પોલાકની આગળ જે શબ્દ છે મિસ્ટર, જેને આપણે ગુજરાતીમાં શ્રીમાન કહીએ છીએ. એટલે એ રીતે એ સંદર્ભમાં તમારે અહીંયા મિસ્ટર શબ્દને સમજવાનો છે. પણ પ્રશ્નનો જવાબ જરા જુદો આવશે. પ્રશ્ન શું છે કે મિસ્ટર પોલાક સ્ટેશને મૂકવા આવેલા. અહીં મિસ્ટર એટલે એ તમારે વળી પાછું ફકરાના માધ્યમથી એ જવાબ શોધવાનો રહેશે. ઓકે, ત્યાર પછી આપણે 5મા પ્રશ્ન ઉપર આવીએ છીએ મિત્રો. 5મો પ્રશ્ન છે કે ગાંધીજીના જીવનમાં ક્યારે ધરમૂળથી પલટો આવ્યો? મારા ખ્યાલ મુજબ આ પ્રશ્નનો જવાબ સીધો તમને ફકરામાંથી પ્રાપ્ત થશે. એમાં તમારે બહુ કંઈ માનસિક કવાયત કરવાની જરૂર રહેશે નહીં.
હું માનું છું વિદ્યાર્થી મિત્રો કે તમે 5 પ્રશ્નોને સારી રીતે સમજ્યા છો. એ પ્રશ્ન કયા સંદર્ભમાં પૂછાયા છે અને એનો જવાબ ફકરામાંથી ક્યાં અને કેવી રીતે આપી શકીએ એની પણ સ્પષ્ટ સમજ તમારામાં કેળવાઈ હશે. એટલે હવે પછી જ્યારે આપણો આ એપિસોડ પૂરો થાય અને જ્યારે પણ તમે ફુરસદે જ્યારે બેસો લખવા માટે, ત્યારે હું માનું છું કે તમે સરસ રીતે આ પ્રશ્નોના જવાબ લખી શકશો. એમાં શંકાને કોઈ સ્થાન નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 હવે તમે જુઓ તમારી બુકલેટમાં. પ્રશ્ન 3ની અંદર કહેવામાં આવ્યું છે કે ધૂળીએ માર્ગ કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, ધૂળીએ માર્ગ કવિતાની જ્યારે ચર્ચા થાય ત્યારે આપણને તરત જ કવિ મકરંદ દવેની યાદ આવે. મકરંદ દવેની આ સરસ મજાની કવિતા ગત વર્ષે તમે માણી છે, સમજ્યા છો અને કેટલાક વિદ્યાર્થીઓને તો એ કાવ્ય પંક્તિઓ કંઠસ્થ પણ હશે. આજે આપણે ફરી આ કવિતાને એકવાર એનું ભાવવાહી પઠન પણ કરીશું. તમે ધ્યાનથી સાંભળજો અને પછી આપણે એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, ગત વર્ષે આ કવિતા તમે ભણ્યા છો અને આ કવિતાને તમે માણી પણ છે, ચાલો આજે ફરી એકવાર એના શબ્દોને આપણે માણીએ. જો કવિ શું કહે છે કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, તો સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત. ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આબ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંખ. સરસ મજાની આ કવિતા. વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ, સોનાની તો સાંકડી ગલી અને હેતુ ગણતું હેત. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ. નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. તો વિદ્યાર્થી મિત્રો, ધૂળિયો માર્ગ કવિતા ગત વર્ષે તમે સરસ રીતે માણી છે, તમને કંઠસ્થ છે, તમને આવડે પણ છે. તો ચાલો એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. જો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે તમારા મતે ખુશ રહેવા માટે ફક્ત પૈસા પૂરતા છે, શા માટે? તો આજે આખો પ્રશ્ન છે એ પ્રશ્ન એક કવિતા ઉપર આધારિત છે, જે કવિતા ગત વર્ષે તમારા વિષય શિક્ષકે તમને બહુ સરસ રીતે સમજાવી છે અને તમે એનાથી જ્ઞાત પણ છો. એ રીતે બીજો પ્રશ્ન છે, કાવ્યમાંથી રંક શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. ગુજરાતીની અંદર આપણે એવા ઘણા બધા શબ્દો છે, સમાનાર્થી શબ્દો, કે જે એનાથી આપણે જ્ઞાત છીએ. એટલે એનો પણ તમે સરસ રીતે જવાબ અંદર કવિતામાંથી શોધીને લખશો એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. પણ છતાંય માનો કે આપણે રંક શબ્દનો સમાનાર્થી શબ્દ આપવો છે, તો એક ઉદાહરણ આપું છું તમને. તો કેવી રીતે આપણે આપી શકીએ? તો એનો જવાબ આપણે લખી શકીએ કે અહીંયા આપણે રંક લખીએ અને પછી આપણે લખી શકીએ કે ભાઈ રંક એટલે ગરીબ. એ રીતે આપણે ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ તો કે મને જીવનમાં ઘણું મળ્યું પણ પુસ્તકોને હું મારો નફો સમજું છું. રેખાંકિત શબ્દના વિરોધી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્નની અંદર જે નફો શબ્દ છે એ નફા શબ્દની નીચે લીટી દોરેલી છે, એને રેખાંકિત કરેલો છે. તો એ નફો શબ્દનો વિરોધી શબ્દ આપણે કાવ્યમાંથી શોધવાનો છે. હું માનું છું
કે આ પણ એટલો જ સરળ છે કે તમે શોધી અને એ સરસ રીતે લખી શકશો. એ સિવાય બીજા ચોથો અને પાંચમો પ્રશ્ન એ પણ કાવ્ય પર આધારિત જ છે, હું માનું છું. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે મૌલિક ચિંતન કરવાનું છે અને મૌલિક ચિંતન કર્યા પછી તમે એનો પ્રશ્નનો જવાબ સરસ રીતે લખી શકશો. પાંચમો પ્રશ્ન છે, પાંચમો પ્રશ્ન એ કવિતામાંથી પૂછાયેલો પ્રશ્ન છે, એટલે એ પણ તમે સરસ રીતે લખી શકશો અને આ રીતે તમે 5 પ્રશ્નોના જવાબ સરસ રીતે લખી શકશો એવો મને પૂરો વિશ્વાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્નોની ચર્ચા કરી એ બધા જ પ્રશ્નોના જવાબ તમે સુપેરે લખી શકશો, પણ હાલ તમારે માત્ર એને સમજવાના છે અને સમજ્યા પછી ફુરસદે તમારે સ્વસ્થ ચિત્તે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. આ તમારા માટે કંઈ નવું નથી. તમે પૂર્વે આ બધો અભ્યાસ કરી ચૂક્યા છો અને તમને આવડે જ છે, એટલે તમારા માટે નવું નથી. આપણે માત્ર ને માત્ર આ વિષયનું પુનરાવર્તન કરી રહ્યા છીએ, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 4ની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 તમે ધ્યાનથી જુઓ કે તમે ક્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી છે? કેવી રીતે? તે મદદની તે વ્યક્તિ અને તમારા ઉપર શું અસર થઈ? આ પ્રશ્નનો તમારે મૌલિક ચિંતન કરવાનું છે. ક્યારેક કોઈકને આપણી જરૂર પડી હોય મિત્રો, અને એ વ્યક્તિને આપણે નાની મોટી કંઈક ને કંઈક મદદ જીવનમાં કરી જ હોય છે. કેવી રીતે કરી હોય છે એ પણ તમને ખબર છે, અને તમે જે વ્યક્તિને મદદ કરી છે એ વ્યક્તિ અને તમારા ઉપર શું અસર થઈ એ તમે અનુભવી પણ છે. એટલે એ તમારી અનુભૂતિ તમારે અહીંયા તમારા શબ્દોમાં તમારે દર્શાવવાની છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો, નીચે પ્રશ્ન 5 જુઓ. પ્રશ્ન 5ની અંદર માલામાલ જેવા અન્ય શબ્દો લખો. માલામાલ શબ્દ તમે એકવાર ધ્યાનથી વાંચશો એટલે તરત જ તમને એવા બીજા શબ્દો, દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો ગોલમાલ એક એવો શબ્દ, એ સિવાયના પણ ઘણા બધા શબ્દો તમારા અંદર, તમારી સ્મૃતિની અંદર તાજા થશે અને એ બધા યાદ કરી અને તમારે એ ક્રમબદ્ધ રીતે એ બધા જ પણ અહીંયા લખવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે પછીના પ્રશ્ન ઉપર જઈએ છીએ. તો પ્રશ્ન નંબર 6 છે, કાવ્ય પંક્તિ સમજાવો. તો કાવ્ય પંક્તિ એ આપણી જે કવિતા છે એ કવિતામાંથી જ લેવામાં આવેલી છે, જેની પંક્તિઓ છે કે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. વિદ્યાર્થી મિત્રો, કવિતા જ્યારે તમે ગત વર્ષે ભણ્યા હશો એ વખતે તમારા વિષય શિક્ષકે આખી કવિતાનો જે ભાવાર્થ છે એ તમને સમજાવ્યો હશે. એટલે ઉપરવાળી બેંક તો એ કઈ, તો તમને ખબર હશે કે ઉપરવાળી બેંક એટલે ઈશ્વર, પરમાત્મા, અને એ આજનું ખાણું આજ આપેલ ને કાલની વાતો કાલ. એ કેવી રીતે આપણું જીવન નિર્વાહ કરે છે ઉપરવાળી બેંક, એના વિશે એ કાવ્ય પંક્તિ તમારે સમજાવવાની છે. કાવ્ય પંક્તિ જ્યારે સમજાવો ત્યારે ફકરો પાડો, એ વખતે ફકરો પાડી અને જ્યાં વાક્ય પૂરું થતું હોય ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનું, બીજા જે વિરામ ચિહ્નોનો જે યોગ્ય ઉપયોગ હોય એ કરવાનો, અને એ રીતે તમારે આ કાવ્ય પંક્તિ સમજાવવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, કદમ 6ની આપણે સરસ ચર્ચા કરી. જે પણ તમને સમજાયું એ સારું સમજાયું છે, તમને આવડે પણ છે. હવે તમારે બેઠા બેઠા જ્યારે તમને ફુરસદ મળે ત્યારે સ્વસ્થ ચિત્તે એ પ્રશ્નોના જવાબ તમારી પુસ્તિકાની અંદર તમારે લખવાના છે. હવે આપણે કદમ 7 તરફ આગળ વધીએ કે 7મા કદમની અંદર, સ્વાધ્યાયની અંદર આપણે કેવું કામ કરવાનું છે અને શું કામ કરવાનું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, કદમ 7ની અંદર તમે જોઈ શકો છો કે એક ચિત્ર મૂકવામાં આવેલું છે. હવે આપણે એના ઉપર શું કામ કરવાનું છે? તો જુઓ, પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલ ચિત્રનું અવલોકન કરો અને પ્રશ્નોના જવાબ આપો. તમારે બહુ ધ્યાનથી, બારીકાઈથી આ ચિત્રનું અવલોકન કરવાનું છે. ચિત્રનું અવલોકન કરશો એટલે તરત તમને સમજાઈ જશે કે આ ચિત્ર શેનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી શાળાની અંદર પણ
15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણી થતી હશે. ક્યારેક તમે ટેલિવિઝનની અંદર પણ જ્યારે નેશનલ લેવલે આપણા રાષ્ટ્રકક્ષાએ એની જે ઉજવણી થતી હોય એ ઉજવણી તમે ટેલિવિઝનના માધ્યમથી જોઈ હશે. તો એ વખતે તમે પરેડ જોઈ હશે કે લશ્કરના જે જવાનો છે એ લશ્કરના જવાનો કેવી રીતે પરેડ કરતા હોય છે. અહીંયા તમે ચિત્રની અંદર જુઓ તો તમને સ્પષ્ટ દેખાશે કે એ કદમ તાલે પેલા જે લશ્કરના જવાનો છે એ લશ્કરના જવાનો જાણે આગળ વધી રહ્યા હોય પરેડમાં એ પ્રકારનું ચિત્ર તમને અહીંયા સ્પષ્ટ દેખાય છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે હવે તમારી સમજમાં આવી ગઈ આખી વાત કે ભાઈ અહીંયા જે લશ્કરના જે જવાનો છે લશ્કરના જવાનોની પરેડનું આ એક સરસ મજાનું ચિત્ર છે. તો એની નીચે તમને પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન પહેલો છે કે તમને સૈનિક બનવું ગમે? કેમ? ઘણા વિદ્યાર્થી મિત્રોના જીવનમાં મારે શું બનવું એની એક જીજીવિષા હોય, એક ઈચ્છા હોય, એક વિચાર હોય. એમાં તમને સૈનિક બનવું ગમે? તમને પ્રશ્ન કર્યો છે. કદાચ માનો કે તમને સૈનિક બનવાનું ગમે છે તો તમારે એનું કારણ આપવાનું છે કે કેમ. તો એ રીતે તમારે મૌલિક રીતે આ પ્રશ્નનો જવાબ આપવાનો રહે છે અને હું માનું છું કે તમે મૌલિક રીતે સરસ રીતે પ્રશ્નનો જવાબ આપશો પણ ખરા. ત્યાર પછી નીચે બીજો પ્રશ્ન છે, જુઓ કે એક સૈનિક તરીકે તમારે કઈ કઈ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવાનો થઈ શકે? વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં તમે ઘણીવાર ચલચિત્રોની અંદર પણ જે આપણું લશ્કર છે લશ્કર કેવી રીતે કામ કરે છે, કેવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે રહે છે, એવું બધું તમે જોયું અને જાણ્યું અને સમજ્યા છો. એટલે એના આધારે પણ તમે આ પ્રશ્નનો જવાબ બહુ સરસ રીતે આપી શકશો. આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે કે તમને ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળમાંથી કયા દળના સૈનિક બનવું ગમશે? કેમ? તમે જાણો જ છો મિત્રો કે 3 પ્રકારની આર્મી આપણા ત્યાં આગળ છે. એમાં ભૂમિદળ પણ આવી જાય કે જે જમીન ઉપરથી રહી અને વાર કરી શકે, નૌકાદળ એટલે સમુદ્રની અંદર રહી અને વાર કરી શકે, અને ત્રીજું હવાઈ એટલે આકાશમાં રહી અને વાર કરી શકે. એટલે આ 3 પ્રકારના સૈનિકો આપણા સૈન્યમાં છે. એટલે એમાંથી તમારે કયા દળના સૈનિક બનવું ગમશે? કેમ? ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેમને એરોપ્લેનમાં કે પ્લેનમાં બેસવાનું ગમતું હોય. એવા લોકો એવી પસંદગી કરે કે ભાઈ ના, મારે તો હવાઈ દળમાં બેસવું છે કે જેના કારણે હું એ આકાશમાં ઉડ્ડયન કરતો કરતો એમ કે દુશ્મનો સાથે યુદ્ધ કરી શકું. એટલે એ પ્રકારે તમે તમારી રીતે મૌલિક રીતે એનો જવાબ આપી શકો છો. ચોથો પ્રશ્ન તમારી સામે છે કે તમે સૈનિક નથી તો તમે દેશ સેવા કરી શકશો? કેવી રીતે? માનો કે આપણે સૈનિક નથી એટલે એનો મતલબ એવો નથી કે આપણે દેશ સેવા ન કરી શકીએ. દેશ સેવા કરવા માટે બીજી ઘણી બધી રીતો છે અને એ રીતે તમે કરી શકો. પણ કેવી રીતે કરી શકો એ રીત પણ તમારે આ પ્રશ્નના જવાબ સ્વરૂપે દર્શાવવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે માનો કે કોઈ કચરો હોય, એ કચરો કચરા પેટીમાં જઈને નાખીએ આપણે, અને આપણું જે ગામ છે, આપણી શેરી છે, એ બધું આપણે સ્વચ્છ રાખીએ તો પણ એક રીતે આડકતરી રીતે આપણે દેશ સેવા જ કરી રહ્યા છીએ. એટલે દેશ સેવા કરવા માટે સૈનિક બનવું એવું કંઈ જરૂરી નથી. બીજી રીતે પણ આપણે દેશ સેવા કરી શકીએ છીએ. એ રીતે પણ તમે એનો જવાબ આપી શકો છો. એ સિવાયની પણ બીજી રીતોનો ઉપયોગ તમે કરી અને એનો જવાબ સુપેરે આપી શકશો. 5મો પ્રશ્ન છે કે જો કોઈ વ્યક્તિ બસ અકસ્માતમાં મૃત્યુ પામે છે, જો કોઈ વ્યક્તિ બસ અકસ્માતમાં મૃત્યુ પામે છે તો તેના નામ આગળ શહીદ લખવામાં આવશે? કેમ? તો આ પણ તમને ખબર છે કે જે સૈનિકો દેશ સેવા માટે અથવા તો દેશ માટે થઈ અને જે મૃત્યુને ભેટે છે એવા વ્યક્તિ આગળ જ શહીદ લખાય છે. બાકીના આગળ કંઈ આપણે શહીદ લખતા નથી. એટલે એ રીતે પણ તમે એનો પ્રશ્નનો જવાબ સરસ રીતે આપી શકશો.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. તો પ્રશ્ન નંબર 2 ની અંદર જો શું કહેવામાં આવેલું છે કે નીચેની વિગત ધ્યાનથી વાંચો અને વિકલ્પો દ્વારા ખૂટતી વિગતો ભરો. અહીંયા એક ફકરા જેવું આપેલું છે અને એના વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ આપેલી છે. એ કૌંસમાં જે જવાબો આવતા હશે એ જવાબો તમારે વારાફરતી, દાખલા તરીકે જાહેર શબ્દ છે તો જાહેર પછી કયો શબ્દ આવે એ તમારે જે ઉપર આપેલું છે એ ઉપર આપેલા જે શબ્દો છે શબ્દોમાંથી યોગ્ય રીતે શોધી અને એ તમારે જોડી બતાવવાના છે. માનો કે તમે જે શબ્દ જોડો છો અને જે લખો છો એની નીચે તમે પેન કે પેન્સિલથી અંડરલાઇન કરો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ શબ્દ તો આવી ગયો છે એટલે બીજી વાર મારે ક્યાંય એને મૂકવાનો નથી. અને એ રીતે તમે વારાફરતી બધા જ શબ્દો જોશો તો તમે એ સરસ રીતે લખી શકશો. દાખલા તરીકે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જાહેર શબ્દ છે, પછી અહીંયા જે શબ્દો આપેલા છે વારાફરતી આપણે જોઈશું કે અગમચેતી, આગાહી, વાતાવરણમાં, સૂચના. તો આપણને તરત ખબર પડી જશે કે ભાઈ અહીંયા જાહેર પછી સૂચના શબ્દ આવશે અને એ સૂચના શબ્દ તમે લખશો એટલે એ પૂરું થશે. અને ત્યાર પછી બાકીના જે શબ્દો છે બાકીના શબ્દો પણ તમે અંદરથી શોધી અને લખશો એટલે એ પણ ખૂટતી વિગતો ભરાઈ જશે અને એ પણ તમે સરસ રીતે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3માં તમે જોઈ શકો છો કે દેશભક્ત ઝઘડુશા એકમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. આ એકમ તમે 8મા ધોરણમાં પૂર્વે ભણી ચૂક્યા છો એટલે તમને ખબર છે. જો પહેલા પ્રશ્નની અંદર શું કહેવામાં આવ્યું છે કે તમે ક્યારેય કોઈ કુદરતી આફતનો અનુભવ કર્યો છે? કઈ? અથવા તેના વિશે સાંભળ્યું છે? શું? તો હમણાં જ આપણે એક વાવાઝોડું ફેસ કર્યું, વાવાઝોડાનો સામનો કર્યો અને એ એક પ્રકારની કુદરતી આફતનો અનુભવ જ કર્યો છે એટલે એના વિશે પણ તમે લખી શકો. આ સિવાય પણ તમે બીજું કંઈ સાંભળ્યું હોય તો પણ તમે તેના વિશે લખી શકો એમ છો. ત્યાર પછી જે બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એ પણ આખો દેશભક્ત ઝઘડુશા એકમના આધારે છે એટલે એને પણ તમે સરસ રીતે લખી શકશો. માનો કે તમને આ એકમના પ્રશ્નોના જવાબ લખવામાં ક્યાંક મુશ્કેલી પડે છે તો તમે તમારા મમ્મી પપ્પા, તમારા મોટા ભાઈ બહેન હોય તો એમની મદદથી પણ તમે આ જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ સારી રીતે સમજી અને લખી શકશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એવા પ્રશ્ન 3ની અંદર તમારે 6 પ્રશ્નોના જવાબ આપવાના છે અને એ 6 પ્રશ્નો એ દેશભક્ત ઝઘડુશા એકમના આધારે છે એ તમે સરસ રીતે લખી શકશો. મિત્રો, પ્રશ્ન 4 તમે જુઓ તો પ્રશ્ન 4ની અંદર તમે ક્યારેય કોઈ નાટક જોયું છે? કયું? ટૂંકમાં વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, તમે ચલચિત્રો જોયા હશે પણ ઘણીવાર દૂરદર્શનની અંદર કેટલાક સરસ મજાના નાટકો પણ પ્રદર્શિત કરવામાં આવે છે. તો ક્યારેક તમે ફુરસદના સમયે આવું નાટક જોયું હશે અને એ નાટક જોયું હોય તો કયું જોયું હતું એનું એક ટૂંકમાં અહીંયા વર્ણન કરવાનું છે. હું માનું છું કે એ તમારી સ્મૃતિમાં જે સચવાયેલું હશે એના આધારે તમે આ પ્રશ્નનો પણ સરસ રીતે જવાબ આપી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 5 ઉપર જઈએ છીએ. તો પ્રશ્ન 5ની અંદર તમે જોઈ શકો છો કે એ વ્યાકરણ આધારિત પ્રશ્ન છે. શું કહેવામાં આવ્યું છે એમાં કે ઉપમા અલંકાર અને રૂપક અલંકારના ઉદાહરણ ઓળખો, તેમાંથી ઉપમેય અને ઉપમાન અલગ તારવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 અલંકારોની ચર્ચા કરવામાં આવેલી છે. એક ઉપમા અલંકારની વાત કરવામાં આવી છે અને બીજી રૂપક અલંકારની વાત કરવામાં આવેલી છે. ઉપમા અલંકાર જ્યારે આપણે ઓળખાવાનો થાય ત્યારે ઉપમા અલંકાર આપણે ક્યારે ઓળખાવી શકીએ તો આપણને ઉપમાન અને ઉપમેયની ખબર હોવી જોઈએ કે જેની સરખામણી કરવામાં આવેલી છે એને ઉપમેય કહેવામાં આવે છે અને જેની સાથે સરખામણી કરવામાં આવેલી હોય એને ઉપમાન કહેવામાં આવે છે. અને જેવો, જેવી, જેવું એ ઉપમાવાચક શબ્દો દ્વારા એ બંને વચ્ચે તુલના કરવામાં આવે છે એને ઉપમા અલંકાર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજી શકીએ છીએ કે છોટુની તુલના કોની સાથે કરવામાં આવી છે?
સચિન તેંડુલકર સાથે કરવામાં આવી છે અને અહીંયા ઉપમાવાચક શબ્દ જેવો દર્શાવવામાં આવેલો છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આ ઉપમા અલંકારનું ઉદાહરણ બને છે. એ રીતે રૂપક અલંકારની અંદર શું હોય તો રૂપક અલંકારની અંદર ઉપમેય અને ઉપમા વચ્ચે એક રૂપતા સધાતી હોય ત્યાં રૂપક અલંકાર બને છે. દાખલા તરીકે અહીંયા જે ત્રીજું ઉદાહરણ આપેલું છે કે મનુષ્ય લાગણીશીલ પ્રાણી છે, તો અહીંયા એ ઉપમેય અને ઉપમાન વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે એકરૂપતા સધાયેલી છે એટલે એ રૂપક અલંકારનું ઉદાહરણ બને છે. આ રીતે તમે સમજદારીપૂર્વક તમારી સામે જે 8 ઉદાહરણો આપેલા છે એ 8 ઉદાહરણોના તમે જવાબો સરસ રીતે લખી શકશો એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 6 ઉપર જઈએ છીએ. તો પ્રશ્ન 6 ની અંદર તમે જોઈ શકો છો કે શરીરના અંગોનો સમાવેશ થતો હોય તેવા રૂઢિપ્રયોગની યાદી તૈયાર કરો અને વાક્ય પ્રયોગ કરો. ફરી એકવાર કે પ્રશ્ન 6 ની અંદર શું કહેવામાં આવ્યું છે તો શરીરના અંગોનો સમાવેશ થતો હોય તેવા રૂઢિપ્રયોગની યાદી તૈયાર કરી અને વાક્ય પ્રયોગ કરો. અહીંયા રૂઢિપ્રયોગ પણ આપણે તૈયાર કરવાના છે અને એ રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે. અહીંયા ઉદાહરણમાં આપણી સામે 2 આપેલા છે, એક તો મોં બગાડવું, બીજું ગળે ઉતરવું. એ રીતે કોઈના મોઢે ચડવું, એ સિવાયના પણ ઘણા બધા ઉદાહરણો તમારા ધ્યાનમાં હશે જ કે જેની અંદર આપણા શરીરના અંગોનો સમાવેશ થતો હોય. એ પ્રકારે એક રૂઢિપ્રયોગ લખવાનો છે અને એ રૂઢિપ્રયોગ લખ્યા પછી એનો નીચે વાક્યમાં પ્રયોગ કરવાનો છે, જે પૂર્વે તમે અગાઉના ધોરણમાં શીખ્યા છો અને તમને આવડે પણ છે. એટલે આ પણ તમે સરસ રીતે કરી શકશો એવો મને પૂર્ણ વિશ્વાસ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને ફુરસદ મળે ત્યારે આ કામ કરતા રહેશો અને એ કામ કર્યા પછી તમારે તમારા વિષય શિક્ષક જ્યારે તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે ત્યારે તમને એમને બતાવવાનું પણ છે. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં એમનું માર્ગદર્શન પણ તમારે લેવાનું રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કદમ 7ની ચર્ચા કરી. હવે આપણે કદમ 8 ઉપર આવીએ છીએ. કદમ 8ની અંદર તમે જોઈ શકો છો કે પ્રશ્ન 1ની અંદર શું પ્રશ્ન છે આપણને કે નીચેના ચિત્રનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણીવાર ઘણા બધા ચિત્રો જુઓ છો અને ચિત્રો જોયા પછી ચિત્રો જોવા તમને ગમે પણ છે અને એ ચિત્રો જોયા પછી તમને એમાં ખબર પણ પડે છે કે ભાઈ ચિત્રની અંદર શું છે. તો અહીંયા તમે આખું એક ચિત્ર જુઓ છો તો એ ચિત્રની અંદર તમે જુઓ તો એક અર્ધ ગોળો, એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે માનો કે આ એક પૃથ્વીનો ગોળો હશે અને એ પૃથ્વીના ગોળાની અંદર ઉપર કેટલાક માનવો આપણને જોવા મળે છે. એ માનવો એક પ્રકારના નથી પણ જુદા જુદા પ્રકારના છે અને એ બધા જ એ પૃથ્વીની અંદર એક સાથે રહે છે અને એ રીતે એ પોતાનું ગુજરાન એ ચલાવે છે. તો એ ચિત્રમાં વારાફરતી એક ચિત્ર તમારે જોવાનું છે કે ભાઈ કોઈ વ્યક્તિ ત્યાં કામ કરતો પણ જોવા મળશે, ક્યાંક કોઈક યુગલ નાના બાળકો સાથે પણ તમને જોવા મળશે. તો એ બધું ચિત્રનું બારીક નિરીક્ષણ કરી અને પછી એના આધારે તમારે સરસ મજાનું વર્ણન નીચે લખવાનું છે. હું માનું છું કે આ તમારા માટે બહુ અઘરું નથી, તમે સરસ રીતે એ લખી શકશો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 ઉપર જઈએ છીએ આપણે. તો પ્રશ્ન 2માં છે કે નીચે આપેલ કંકોત્રીના કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. અહીંયા તમારી સામે એક કંકોત્રી આપેલી છે. તમે વિદ્યાર્થી મિત્રો ક્યારેક આપણા ઘરે ઘણી બધી કંકોત્રીઓ આવતી હોય છે અને કંકોત્રીઓ આપણે વાંચતા પણ હોઈએ છીએ, મોટેથી આપણા પરિવારને વાંચી સંભળાવતા પણ હોઈએ છીએ. એટલે અહીંયા જે કંકોત્રીમાં જે વપરાતા શબ્દો છે એ શબ્દોથી પણ આપણે પરિચિત છીએ, પણ અહીંયા જે કંકોત્રી જે મૂકવામાં આવેલી છે એ કંકોત્રી તમને થોડુંક હસવું આવે, તમે એમાં થોડુંક હાસ્ય લઈ શકો, હસી શકો એ પ્રકારે આપેલી છે. એટલે એ પણ તમે સરસ રીતે એ લખી શકશો. દાખલા કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મંગલ શબ્દ છે, તો મંગલ શબ્દની પછી જે ખાલી જગ્યાએ છે, ખાલી જગ્યાની અંદર આપણે કયો શબ્દ શોધી શકીએ તો એ તમારે અંદરથી શોધવાનો છે અને પછી એ શબ્દ ત્યાં લખવાનો છે. એ રીતે વારાફરતી જેટલી પણ
ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યાઓની અંદર યોગ્ય શબ્દ મૂકી અને તમે સરસ રીતે એ જ્યારે પૂરશો અને પછી ફરી જ્યારે તમે વાંચશો ત્યારે તમને પોતાને પણ મજા આવશે અને હસવું આવશે. એ પ્રકારનું એક સરસ એક્ટિવિટી અહીંયા થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 એ આજ આનંદ કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. આજ આનંદ એ તમે 8મા ધોરણની અંદર લોકગીત ભણી ગયા છો અને એ લોકગીત તમે માણ્યું પણ છે, એને સમજ્યા પણ છો તમારા વિષય શિક્ષક પાસેથી. તો એના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે. એ પ્રશ્નોના જવાબ તમારે ક્યાંક એ લોકગીતના માધ્યમથી પણ આપવાના છે, તો ક્યાંક તમારે થોડુંક મૌલિક ચિંતન કરીને પણ આપવાના છે. દાખલા તરીકે પહેલો પ્રશ્ન છે તો કે તમે કયા કયા પ્રસંગે લોકગીતો સાંભળ્યા છે. તો માનો કે તમે કોઈ ડાયરામાં ગયા હોય, ક્યાંક તમે ટેલિવિઝન આગળ બેઠા હો, અથવા તો કોઈક લગ્ન પ્રસંગમાં ગયા હો અને ત્યાં લગ્ન ગીતોની સાથે ક્યારેક લોકગીતો પણ ગવાયા હોય. માનો કે તમે કોઈ ગરબા જોવા માટે ગયા છો અને ત્યાં ગરબાની અંદર પણ ગરબાની સાથે કેટલાક લોકગીતો તમે સાંભળ્યા છે. તો એ બધી વસ્તુઓનો સમાવેશ તમારે એના પ્રશ્નના જવાબ સ્વરૂપે કરવાનો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમારા જીવનનો સૌથી વધુ આનંદદાયક પ્રસંગ કયો છે. એમાં આપણે આપણી મૌલિક અનુભૂતિ જોડવાની છે કે આપણા જીવનની અંદર ઘણા બધા આનંદદાયક પ્રસંગો બન્યા જ હોય છે અને એ પ્રસંગનો ઉલ્લેખ તમારે એ પ્રશ્નના જવાબ સ્વરૂપે આપવાનો છે. પછીના ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વ્યવસાયકારો કોઈ ખાસ દિવસે તેમના સાધનોની પૂજા શા માટે કરતા હશે. તમને ખબર હશે કે તમારા ઘરે પણ આવો કોઈ અખાત્રીજ કે એવો ખાસ પ્રસંગ હોય એ વખતે તમને ખબર હશે કે તમારા પિતા એ એમના જે સાધનો હોય એ સાધનોની પૂજા કરતા હોય છે. તો એ શા માટે કરતા હોય છે એ કારણ તમે તમારા વાલીને પૂછી અને પછી તમે એનો જવાબ સરસ રીતે લખી શકશો. ચોથો પ્રશ્ન છે કયા કયા પ્રસંગે બહેન ભાઈના લલાટ પર ચાંદલો કરે છે. આ પણ તમારી પોતાની સ્વાનુભૂતિનો પ્રશ્ન છે, તમારા જીવન સાથે સંકળાયેલો પ્રશ્ન છે, એટલે એનો જવાબ કે મારે તમને શીખવાડવાનો હોય નહીં, એ તમે જાણો છો અને તમે સરસ રીતે લખી શકશો. પાંચમો પ્રશ્ન પણ એવો જ છે કે તમને કઈ ઋતુ સૌથી વધુ ગમે, કેમ. કેટલાકને ઉનાળો પણ ગમે, કેટલાકને શિયાળો પણ ગમે, તો કેટલાકને ચોમાસું પણ ગમે. દરેકની પોતાની અલગ અલગ ઋતુ ગમવાના કારણો હોય છે. એમાં તમને કઈ ઋતુ ગમે એની વાત કરવાની છે અને તમને એ કેમ ગમે છે એ તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન 3 છે, જે આજ આનંદ કાવ્યના આધારે તમારે જે પ્રશ્નો લખવાના છે એ પણ તમે સરસ રીતે પાઠ્યપુસ્તકના માધ્યમથી અને તમારા મૌલિક ચિંતન અને તમારા મમ્મી પપ્પાના સહકારથી તમે સરસ રીતે લખી શકશો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યાર પછી આપણે મિત્રો પ્રશ્ન 4 ઉપર જઈએ છીએ. તો પ્રશ્ન 4ની અંદર જો શું કહે છે કે એક શિક્ષિત ખેડૂત તરીકે ખેતી કામમાં તમે કયા નવા પ્રયોગ કરશો. ગામડાની અંદર પણ લોકો શિક્ષિત બન્યા છે અને એ ખેતીના વ્યવસાય સાથે ઘણા સંકળાયેલા છે, શિક્ષિત ખેડૂતો. તો તમે પોતે આવા એક શિક્ષિત ખેડૂત છો, તો તમે તમારા ખેતીકામમાં કેવા નવા નવા પ્રયોગો કરશો. તમે ક્યારેક તમારા વાલી સાથે, તમારા પિતાજી સાથે કે તમારા કાકા બાપા સાથે ક્યારેક ખેતરમાં જતા હશો, તો એ જે ખેતીમાં નવા નવા પ્રયોગો કરતા હશે તમે જોયું પણ હશે. એટલે એ બધા તમારા જે અનુભવો છે એ અનુભવો આ પ્રશ્નના જવાબ સ્વરૂપે તમને ખૂબ ઉપયોગી નીવડશે અને એ રીતે તમે સરસ રીતે આ પણ પ્રશ્નનો જવાબ આપી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 5 ઉપર જઈએ છીએ. તો પ્રશ્ન 5ની અંદર તમે જુઓ છો તો નીચેના આપેલા શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. એક શબ્દ જે આપેલો છે એ શબ્દના આપણે 2 સમાનાર્થી શબ્દો આપવાના છે. દાખલા તરીકે અહીંયા આપણી સામે એક શબ્દ આપેલો છે આકાશ. તો તમને બધાને ખબર જ છે કે ભાઈ આકાશ શબ્દના 2 સમાનાર્થી શબ્દો કયા. તો તમે તરત આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો થાય ત્યારે તમે લખો કે ગગન. ગગન શબ્દ છે અને બીજો આપણે એના માટે નભ શબ્દનો પણ પ્રયોગ કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ્યારે હું લખું છું ત્યારે તમારે મારી સાથે લખવાનું નથી, માત્ર તમારે સમજવાનું છે. દાખલા તરીકે મેં અત્યારે 2 શબ્દો લખ્યા, આકાશના સમાનાર્થી શબ્દો, એક ગગન અને બીજો નભ. એ રીતે તમારે પછીના જે શબ્દો છે એ પછીના શબ્દો તમારી રીતે
તમારે સમજવાના છે અને સમજી અને તમારે લખવાના છે. જે પણ અહીંયા શબ્દો તમને આપવામાં આવેલા છે એ તમારા પૂર્વ અભ્યાસમાં આવી ચૂકેલા છે. એટલે માનો કે કોઈ એક શબ્દ એવો હોય કે જ્યાં તમે કન્ફ્યુઝ થતા હો, તમને ના સમજાતો હોય, તો થોડીક રાહ જોવાની, તમારે થોડીક સ્મૃતિને તમારે ઢંઢોળવાની અને એ રીતે બાકીના જે શબ્દો છે એના પણ તમે સમાનાર્થી શબ્દો બહુ સરસ રીતે લખી શકશો. આ તમારા માટે એકદમ સહેલો એકમ અને સહેલો મુદ્દો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 6 ઉપર આપણે જઈએ છીએ. તો પ્રશ્ન 6ની અંદર તમે જોઈ શકો છો કે શું કહેવામાં આવ્યું છે. તો એક શબ્દ પાછળ બીજો શબ્દ જોડતા નવો શબ્દ બને તેવા શબ્દો શોધો અને નવો શબ્દ લખો. એક શબ્દને પાછળ બીજો શબ્દ લખવાનો છે અને પછી એ બંને શબ્દોને જોડીને આપણે એક નવો શબ્દ લખવાનો છે. અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે કે જન, પછી અલ્પવિરામ કરીને બીજો શબ્દ આપ્યો છે સભા. તો એ રીતે શબ્દ આખો બન્યો જનસભા. તો માનો કે આપણે આ રીતે બીજો શબ્દ લખવો હોય તો એની આપણે જોઈએ જો તો શું લખી શકાય. દાખલા તરીકે એક શબ્દ આપણે લખીએ છીએ ધર્મ. એ બંને શબ્દો જોડાય અને વળી પાછો એ શબ્દ બનશે ધર્મસભા. તમે જોઈ શકો છો એ રીતે. દાખલા તરીકે બીજું તમારે ઉદાહરણ લેવું હોય તો આપણે એક રાજ શબ્દ લખીએ અને પછી એની જોડે સભા શબ્દ લઈએ. અને પછી આ બંને શબ્દોને આપણે જોડીએ તો વળી પાછો શબ્દ બનશે રાજસભા. આ રીતે તમે પોતે પણ આના વિશે વિચારી અને નવા નવા શબ્દો તમે જાતે તૈયાર કરશો અને લખશો ત્યારે તમને પોતાને પણ આમાં ખૂબ મજા આવશે. આ એક્ટિવિટી તમે કરતા જશો ત્યારે તમને એમાં આનંદ પણ આવશે, મજા પણ આવશે અને સાથે સાથે નવા શબ્દો તમે બનાવતા શીખશો પણ ખરા. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ કાર્યક્રમ પૂરો થાય, એ કાર્યક્રમ પૂરો થયા પછી સ્વસ્થ ચિત્તે જેટલા પણ ટૉપિકની આપણે ચર્ચા કરી છે એ બધા ટૉપિકને તમારે વારાફરતી જોવાના છે. બધા એકમો, કદમ જે પણ છે એ બધા જોવાના છે. પાઠ્યપુસ્તકને પણ તમારી સાથે રાખવાનું છે અને એનો ઉપયોગ કરી અને આપણે એ કામગીરી કરતા રહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સામે આપણે કદમ 6, 7, 8ની સરસ મજાની ચર્ચા કરી અને એ ગઈ સાલ તમે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકના માધ્યમથી તમારા વિષય શિક્ષક પાસે તમે સરસ રીતે શીખ્યા જ છો. એ સિવાય પણ વંદે ગુજરાતની અંદર પણ જે કાર્યક્રમ આવતો હતો આપણો, એની અંદર પણ તમે કદાચ જો એ કાર્યક્રમ જોયો હશે તો એના માધ્યમથી પણ તમે સમજવાનો પ્રયત્ન કર્યો હશે. જે કાંઈ આપણે ચર્ચા કરી છે એ તમારા માટે કોઈ નવી ચર્ચા નથી, સિવાય કે જ્યાં તમારે થોડુંક મૌલિક ચિંતન કરવાનું છે. એ મૌલિક ચિંતન પણ કેવી રીતે કરવાનું છે અને એમાં શું લખવાનું છે એની પણ આપણે સરસ રીતે સમજ આજે લીધી જ છે. એટલે હું માનું છું કે તમે સરસ રીતે આ લખી શકશો આ પુસ્તકની અંદર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ફુરસદ મળે ત્યારે ચોક્કસ તમે આ તમારી જે પુસ્તિકા છે, પુસ્તિકા સાથે ગુજરાતીનું પાઠ્યપુસ્તક અને જરૂર જણાય ત્યાં તમારા મમ્મી પપ્પા પાસે બેસીને પણ તમારે આ માર્ગદર્શન મેળવવાનું છે. તમને જ્યાં મુશ્કેલી વધારે પડતી હોય એ વખતે તમારા વિષય શિક્ષકને પણ તમારે મળી અને તમારે એ શીખી લેવાનું છે. વાલીઓને મારે ફરી એકવાર વિનંતી છે કે ગત વર્ષે તમે જે રીતે તમારા પાલ્ય સાથે બેસી અને એની મૂંઝવણના તમે જે ઉકેલો આપ્યા છે, એને જે રીતે તમે શીખવાડ્યું છે, સમજાવ્યું છે અને એને જે રીતે તૈયાર કર્યો છે, એ પ્રકારે આ વર્ષે પણ એની સાથે બેસી અને એને જ્યાં પણ મુશ્કેલી પડે ત્યાં તમે એને સહકાર આપશો. આ સહિયારો પુરુષાર્થ થકી આપણે આપણા પાલ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવાનું છે એમ સમજી અને આપણે એને આ શીખવાડવાની ખાસ વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, આ કદમ તો આપણે સમજ્યા, પણ એ પછીનું જે કદમ આવે છે, દાખલા તરીકે 9 અને 10, તો એ પણ તમે તમારી જે પુસ્તિકા છે એ પુસ્તિકાની અંદર તમે એનો અભ્યાસ કરજો.
એમાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને સ્વમેળે શીખી અને તૈયાર કરી અને લખવાનો પ્રયત્ન કરજો અને એ તૈયાર રાખજો. અને ફરી નેક્સ્ટ એપિસોડમાં જ્યારે આપણે મળીશું ત્યારે એની પણ વિશદ ચર્ચા કરીશું. ત્યાં સુધી જય જય